જેનું નિધિધ્યાસન કરે તેવો આત્મા થાય. જે જે અવસ્થા સ્થિર થઈ વ્યવસ્થિત ચિતરાય. સ્થિર અવસ્થા સ્થિત થયે અસ્થિર અંતસ્કરણ અધોગામી છે ખેંચ ચોટ મુક ઉપયોગ વલણ. અલેપ જળથી કમળવત જો જાણ્યા સહુગ્ને ઊર્ધ્વગમન તે સ્મૃતિરહિત આત્મસ્વસ્થ સ્વયમેવ. તન્મયતા સહ જ્ઞાનમાં નિર્તન્મય સ્વકમળ. ઊર્ધ્વકરણ ગુણ સ્વસ્વભાવ ભૂલ અમલ ત્રિકરણ. ગમતી અવસ્થા ફાવી ગઈ ભેળા સંયોગ થાય. પૂરાવા ભેગા થતાં લફરા વળગી જાય. લફરું જો જાણી કહ્યું છૂટું પડતું જાય. ભૂવા જાણે ભૂતને દાદા ભૂવા ગણાય. ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય. તે જ્ઞાતાને પલ સમય મોક્ષમહી જ જણાય. પૂર્વાત્મા છે સ્થૂલમણ ભૂલામણા ભૂતફળ. જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. મોક્ષ સ્વરૂપ મૂળ ઐશ્વરી અવાચ્ય મૂર્ત સ્વપદ. નોબેલને પણ મૂજવે અમૂલ્ય હે નિર્બંધ. સચ્ચિદાનંદ આખા વ્યવહારનો ફોડમાં દાદાએ આપી દીધો, જે કવિરાજે બહુ સારી રીતે પદમાં મૂક્યું. આત્માએ નિધિ ધ્યાસન કરવાની જરૂરત નથી. આત્મા પોતે પરમાત્મા છે. હવે આ જે ફોડ દાદા ભગવાને પાડ્યો છે ને, એ કલ્પનાની બહારની વાત છે. આત્મા નિગોદમાં પણ સિદ્ધ સ્વરૂપ જ હતો, અને જ્યારે સિદ્ધ ક્ષેત્રમાં જાય છે
ત્યારે પણ એ સિદ્ધ સ્વરૂપ જ છે. જે છે તે આખો વ્યવહાર, અને વ્યવહાર જેમ જેમ શુદ્ધ થાય, ચોખ્ખો થાય, તેમ તેમ એ ઉપર ચડે. અને કુદરતી ક્રમ છે કે જેમાં થિયરી ઓફ ઇવોલ્યુશન કરીને જે આપણને કીધું કે મોટો જીવ નાના જીવને ખાય એટલે નાનો જીવ મોટો થાય, એ મોટા જીવને એનાથી મોટો કોઈ ખાય છે, એ મોટા જીવને એનાથી મોટો કોઈ ખાય છે. એટલે એ જે આખું ઉત્ક્રાંતિનો નિયમ કરીને જે કીધું છે ઇવોલ્યુશન, થિયરી ઓફ ઇવોલ્યુશન, જે આખી ખુલ્લી કરેલી છે, તે કુદરતી રીતે વ્યવહાર ચડતો જાય છે. એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય અને 5 ઇન્દ્રિયમાં આવ્યા પછી પણ મનુષ્યપણે આવવું, અને એ મનુષ્યપણે આવતા આવતા આગળ ભારતના મનુષ્ય થવું, કે જ્યાં પુનર્જન્મને પોતે માનતા થાય છે. હું કંઈ પણ કરું છું એના માટે હું જવાબદાર છું, મારી ભૂલના લીધે જ હું માર ખાઉં છું, એ સમજાતા અને ભાવ થાય કે હવે છૂટવું છે, છૂટવું છે, છૂટવું છે, ત્યારે જ્ઞાની પુરુષ મળે. આપણને જ્ઞાની પુરુષ મળ્યા અને આ ફોડ પાડી આપ્યો. ફુલ્લી ડેવલપ માઇન્ડ, ફુલ્લી ડેવલપ ઇન્ટેલેક્ટ, સંપૂર્ણ ડેવલપ મન અને બુદ્ધિ, અને તેમાં પણ આ પુનર્જન્મની માન્યતા સ્પષ્ટપણે એ આપણને જ્ઞાની પુરુષને અને મોક્ષને લાયક બનાવે છે. અને દાદાએ કીધું કે કંઈક આગળ જ્ઞાની પુરુષનો કંઈક સંપર્ક થયો તો જાણતા અજાણતા, અને એના લીધે આખી એક કનેક્ટિવિટી થઈ ગઈ અને આપણને આ પ્રાપ્ત થયું. એટલે હવે અહીંયા સમજવાનું શું રહે છે કે સંસારનું નિધિધ્યાસન કરે એટલે સંસાર પ્રત્યે ભાવ આવે, પ્રીતિ થાય, ચિત્ત ચોંટે, તો એ સંસારમાં ફર કરે છે, જે હોય જ છે, જે હોય જ છે. પણ જ્ઞાની પુરુષ એવા મળ્યા, દેહધારી પરમાત્મા, અને આપણે કોણ છે એનું ભાન કરાવ્યું. એટલે મૂળ આત્મા દર્શનમાં આવ્યું, સમજણમાં આવ્યું, અને પોતે કોણ છે એની ખબર પડી. એટલે હવે એ સ્વાભાવિક જેમની પાસે આ મળ્યું વિજ્ઞાન, એ યાદ રહ્યા કરે, એમના માટે ભાવ આવે, એમના માટે ખૂબ આકર્ષણ થાય, ત્યારે એમનું નિધિ ધ્યાસન થવા માંડે. નિધિ ધ્યાસન એટલે બંધ આંખે તો દેખાય, ખુલ્લી આંખે પણ દાદા દેખાય. અને એ જ્યારે આવું થાય છે, આવા જ્ઞાની પુરુષનું નિધિ ધ્યાસન થાય છે, ત્યારે આત્મા એટલે આપણે જે માનતા હતા હું, તે આખો એમના જેવો થતો જાય છે. એટલે આખો વ્યવહાર એમના જેવો અનિશુદ્ધ થતો જ જાય છે, અને એ પ્રોસેસ ચાલુ થઈ જાય છે. અને એ પ્રોસેસમાં આખા વ્યવહારનું, એટલે આ મન વચન કાયા રૂપી જે લાગેલો છે, વિનાશી છે ને હું અવિનાશી છું, એનો આખો ફોડ પડતો જાય છે, સમજાતું જાય છે. અને એ જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એમાં આપણે કેવી રીતે ફસાયા, એની ફસામણ કેવી રીતે છે, એ આખી સમજણ પડતી જાય. એટલે અહીંયા સ્થિર અવસ્થા સ્થિત થાય, અવસ્થિત થાય તો તેનું વ્યવસ્થિત આવે. એટલે જેવું અવસ્થિત એવું વ્યવસ્થિત. એટલે એવી રીતે ભટકામણ થતી જાય છે. અને આજે એ ભટકતા ભટકતા આપણે
ભારતમાં જન્મ થયો, કોણ છે એ ખબર પડી. તો હવે એ બાકીનો વ્યવહાર કઈ રીતે છે, હું કઈ રીતે છું, હું કઈ રીતે અંતરાત્મા પરમાત્માની આરાધના કરે છે અને પોતાનું પરમાત્મા પદ ખુલ્લું થાય છે. અંતરાત્મા એટલે વચ્ચેની દશામાં આપણે છીએ, એટલે પૂતગલથી છૂટ્યા, પૂતગલ વળગેલું છે. પૂતગલથી છૂટ્યા અને પૂતગલને આપણે વળગેલા છે, અને ખાતરીપૂર્વક ખબર પડી છે કે હું શુદ્ધાત્મા જ છું. આ ભૂમિકા અજાયબ ભૂમિકા છે, જે દાદાની કૃપાથી આખી ખુલ્લી થઈ છે. હવે એ ભૂમિકામાં આપણે કઈ રીતે રહેવું એ દાદાએ સમજાવી દીધું, આજ્ઞા આપીને. એટલે વ્યવહારમાં કેવી રીતે નિશ્ચયના લક્ષ્ય કરીને રહેવું, એટલા માટે કીધું કે આપણો વ્યવહાર દાદાની આજ્ઞાથી નિશ્ચયાત્મક થતો જાય છે. વ્યવહાર તો વ્યવહાર જ હોય છે, પણ એ વ્યવહાર નિશ્ચયનું, એટલે નિશ્ચય પ્રાપ્ત થયેલાનું, નિશ્ચય સમજેલાનું, નિશ્ચય અનુભવ થયેલો એનું પ્રમાણ આપતું જાય છે. એટલે સંપૂર્ણ ક્રોધમાન માયા લોભ રહિત અહિંસક થતું જાય છે. અને છેલ્લા એ વ્યવહાર એવો સહજ થઈ જાય કે જે સહજ થયેલો વ્યવહાર બધાની જોડે અભેદ થઈ જાય. એટલે આજે પહેલા તો જે પોતાના માટે જે અસર થતી હતી, તે એની બહુ સરસ ઓળખાણ આપી કે ભૂતના દર્શન સમજથી દ્રષ્ટા ચેતી જાય, ત્રે જ્ઞાતાને પલ સમય મોક્ષ મહી જ જણાય. આ વ્યવહાર જોડે મારે કોઈ સ્નાન સૂતકનો પણ સંબંધ નથી એવું ખબર પડી, પણ એ પૂરેપૂરું સમજાય અને ત્યાં મોક્ષ મહી જ જણાય કે જેને હું મારું માનતો તો એ મારું નથી જ, નોય મારું કરીને જે દાદાએ બધા આપણને છૂટવાની ચાવી રૂપે સમજણ આપી છે ને, એનાથી તરત જ છૂટું પડી જાય. મન હેરાન કરતું હોય છે, તો મન માટે શું કીધું? પૂર્વાત્મા એટલે પૂર્વા હું કરીને જે જીવેલા તેનું આ મન છે બંધાયેલું. એટલે આજે મનમાં જે કંઈ ભાવ અભાવ વિચારો જે બધા આવે છે તે છે. એટલે ભૂલામણા ભૂત ફંદ, ફંદ એટલે ફાંસી આવે છે, ભૂલાવડાવી દે, આપણને ખોવાડી નાખે. પણ હવે જ્યારે ખબર પડે કે મન આવું છે, તો પછી જાણ નિકાલી ભાવે જો જ્ઞાતા જ્ઞેય સંબંધ. એને શાસ્ત્રમાં શંકર દોષ કે, શંકર દોષ એટલે આ મન વચન કાતે હું છું તે એકાકાર રહેવું તે. અને આપણને દાદા છૂટા પાડી દીધા, એટલે જાણ નિકાલી ભાવે જો. એટલે હવે જે ડિસ્ચાર્જ મારાપણું છે, ડિસ્ચાર્જ માલિકી ભાવ છે, એનો સંભાળ નિકાલ કરી નાખજો. અને તમારે તો નક્કી જ કરવાનું છે. દાદા કે બાકી આજ્ઞા જ કામ કરશે. આજ્ઞા એટલે એમનું વચન બળ, આજ્ઞા એટલે એમનો દાદાનો સ્પષ્ટ અનુભવ. આપણે એ અનુભવ એમણે આજ્ઞા રૂપે આપણને આપ્યો, એટલે પછી એ અનુભવ જ કામ કર્યા કરે, આજ્ઞા જ કામ કર્યા કરે. તમારે તો કીધું ખાલી નક્કી જ કરવાનું છે કે દાદાની આજ્ઞા પ્રમાણે મારે રહેવું છે. દાદા શક્તિ આપો. આટલું કર્યું અને દરેક સંજોગોમાં એ ધ્યાનમાં રહ્યું, તો એટલે પછી જે છેલ્લું વાક્ય છે, નોબલને પણ મૂંઝવે. અમૂલ્ય હે નિર્બંધ. એટલે જે ચોખ્ખા માણસો છે એને પણ મૂંઝવે કે હું આટલો ચોખ્ખો છું તો કઈ રીતે? તો એમને નિર્બંધપણું છે ને એ અમૂલ્ય છે. પહેલા એમણે નોબલપણાને મૂલ્ય ગણેલું, ચોખ્ખા રહેવાનું મૂલ્ય ગણેલું, પણ પછી ખબર પડે કે છેલ્લું અબંધ દશા છે ને એના જેવી અમૂલ્ય ચીજ કોઈ નહીં. અને એ આપણને હાથ ધોરા લઈને આવશે. આવી પરિસ્થિતિમાં આપણને દાદાએ મુક્ત કર્યા છે, અને મુક્તપણે આપણે હજી જીવી રહેલા છે. બસ એક જ લક્ષ્ય. અને દાદાએ કીધું, કારણ કે તમને જ્યાંથી આ જ્ઞાન મળ્યું છે ને, એમની ભાવના જગત કલ્યાણની હતી, માટે તમને એ જગત કલ્યાણની ભાવના સહેજે રહેશે. માટે હવે એના માટે લાગી જાઓ.
એ ભાવના, હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. એ પરિણામ પહેલા આપણને પરફેક્ટ બનાવશે અને આપણું ચોખ્ખું થયું એ જીવતો દાખલો છુપો રહી શકે નહીં અને લોકોનું કામ કર્યા વગર રહે નહીં. જે દાદા થકી થયું, દાદાએ કીધું બાકીનું આ બધા મારા મહાત્માઓ છે તે લોકોથી થઈ જ જવાનું છે. એટલે આપણે તો ખાલી દાદા માટે ટેકો, એમાં આપણું સર્વસ્વ કલ્યાણ. જય સચ્ચિદાનંદ.